બોટાદમાં રહેલા કપાસના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે, કારણ કે એપીએમસીમાં કપાસની હરાજીનું મુહૂર્ત કરવામાં આવ્યું છે અને સારા ભાવ મળવાથી ખેડૂતોમાં ઉત્સાહ પણ જોવા મળ્યો. જુઓ આ અંગેનો અમારો વિશેષ અહેવાલ. બોટાદની માર્કેટિંગ યાર્ડમાં નવી સિઝનના કપાસની હરાજીનો પ્રારંભ થયો છે. શુભારંભમાં કપાસના ભાવ ₹1500 થી 2100 રહેવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. કપાસની શરૂઆત સાથે યાર્ડમાં મીઠાઈ વહેંચાઈ અને વેપારીઓએ પણ મુહૂર્ત કરી ખરીદી શરૂ કરી. એપીએમસીના ચેરમેને ખેડૂતો અને વેપારીઓને મીઠાઈ વહેંચીને સિઝનના આરંભની શુભેચ્છાઓ પાઠવી. આગામી દિવસોમાં બોટાદ જિલ્લાની અંદર સારા એવા વરસાદને કારણે મબલક પાકનું ઉત્પાદન થવાનું છે. કપાસ, સિંગ તથા તમામ પ્રકારના કઠોળો વધારે બોટાદ જિલ્લાની અંદર થશે, કારણ કે બોટાદ જિલ્લાની અંદર જે સમગ્ર રાજ્યમાં અતિવૃષ્ટિ થઈ છે એની કોઈ પણ જાતની લાંબી અસર નહીં હોવાને કારણે ખોટો બગાડ થયો નથી. કપાસ અને સિંગની અંદર વણ પણ સારી છે, જેથી ખેડૂતોને મબલક પાક આ એપીએમસીની અંદર આવશે. નવી સિઝનની હરાજીની શરૂઆતમાં ખૂબ સારો ભાવ બોલાયો હતો. આવી જ સારી આવક અને ભાવ સમગ્ર સિઝનમાં રહે તેવી આશા ખેડૂતોએ વ્યક્ત કરી હતી. તો કપાસની ખરીદી કરતા વેપારીઓમાં પણ આનંદ છવાયો હતો. આ બોટાદ એપીએમસી યાર્ડમાં પ્રથમ કપાસનું મુહૂર્ત મારા કપાસથી કરવામાં આવ્યું છે. ₹2101 ભાવ આવ્યો છે. મેલડી કૃપા ટ્રેડિંગ દ્વારા મારો કપાસ વેચાણ કરેલ છે અને ખૂબ સારો ભાવ મળેલ. ભાવને લઈને તો 1500 થી 2000 સુધીની આશા છે. પછી તો આવો ભાવ રહે તો બહુ સારું કહેવાય. એમ આવતા દિવસોમાં ગવર્મેન્ટે એમએસપીના ભાવ વધારેલ હોવાથી ખેડૂતોને ભાવ મળી જ રહેશે. અને બોટાદ એરિયામાં વરસાદનું બીજા એરિયા કરતાં માફકસર હોવાથી કપાસનું ઉત્પાદન અને રોગચાળો નથી, એટલે કપાસનું ઉત્પાદન સારું રહેશે. ગત વર્ષમાં કપાસના ₹1400 થી 1500 સુધીના ભાવ બોલાયા હતા, જ્યારે સીસીસીઆઈએ ₹1533માં ખરીદી કરી હતી અને તેમજ 1 લાખ ગાડીની આવક થઈ હતી. જ્યારે ચાલુ વર્ષે જિલ્લામાં સારો વરસાદ થયો છે, એટલે આવકમાં પણ વધારો થવાની આશાઓ. તેમજ ચાલુ વર્ષે સીસીઆઈએ કપાસ ₹1600ના ભાવે ખરીદી કરવાનું નક્કી કર્યું છે, ત્યારે બજાર ભાવ ઊંચો નહીં આવે તેવી માહિતી છે. ખાંભડાના ખેડૂત દ્વારા 2 પોટકા જે શ્રી મેલડી કૃપા ટ્રેડિંગમાં હતા તેનો ભાવ ₹2100 આવેલ છે. ત્યાર પછી બીજા 10-15 પોટકા તેનો ભાવ ₹1500 આવેલો છે અને શરૂઆત બહુ સારી થયેલી છે અને ખેડૂતમાં ખુશીનો માહોલ છે. એકંદરે લાખમણ આજુબાજુની આવક સિઝનમાં થતી હોય છે અને તરત રોકડા નાણાં ખરોતોલ અને તરત જ પૈસા આપી દેવામાં આવે છે. જો સરકાર દ્વારા કપાસની નિકાસ કરવામાં આવે તો બજાર ભાવમાં વધારો થશે, નહીંતર ભાવ 1600 સુધીના રહે તેવી શક્યતાઓ છે. હવે જોવા જેવી વાત એ રહેશે કે બજાર ભાવો આગામી દિવસોમાં ખેડૂતોની અપેક્ષા પ્રમાણે ટકે છે કે કેમ. ગજેન્દ્ર ખાચર, TV 13 ગુજરાતી, બોટાદ.